ईश्वरं ब्रह्म संबुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः सर्वदा सर्वकालेषु ते भवन्ति जिनोत्तमाः। पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम्। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोय सव्वसाहुणं ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्यसिं पढमं हवै मंगलम् पढमं हवै मंगलम् पढमं हवै मंगलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैवम् ओंकाराय नमो नमः। अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। આજરોજ તારીખ 28/3/2006 મંગળવાર સમય સવારે 9 કલાકે પરમ પૂજ્ય શ્રી ભાનુ વિજયજી મહારાજ સાહેબે કરાવેલ સ્વાધ્યાય ક્રમાંક 23 ઉપરની સંક્ષિપ્ત નોંધ। પરમ પૂજ્ય ગુરુજી કહે છે આ વાતો ગંભીર નથી પણ પરમ ગંભીર છે, કારણ કે આજ સુધી જે આપણી સમજણ છે, વાંચ્યું છે, જે અર્થઘટન કરેલ છે તેની સાથે તાલમેલ મળતો નથી। આપણી સાથે તાલમેલ મળે તો જ સાચું તેમ આપણે માનીએ છીએ। સત્યની તુલના ન હોય, સત્ય નિરપેક્ષ છે, નિર્વિકલ્પ છે, સત્ય સ્વયંભૂત છે। આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બે પાત્રનું વર્ણન છે, આત્માર્થી અને મતાર્થી। આત્માર્થી બનવા મતાર્થી પણ છોડવું પડશે, જેની ડિક્શનરીમાં આત્મા શબ્દ જ નથી અને ઇન્દ્રિય સુખ ભોગવિલાસ કામના જેમનું લક્ષ્ય છે તેમના માટે સત્પદ નામકથન નથી, સત્પદ આત્માર્થી માટે છે। લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો અને ક્ષણિક પ્રસંગ તેમજ 4 દિવસના ચાંદરડાનું ઉદાહરણ આપી આપણને અમૂલ્ય જીવન ન ખોવાની શીખ આપેલ છે। અનંતવાર આ આત્મા દેહ માટે વાપરેલ છે। આનંદગંજી મહારાજનું ખૂબ જ સુંદર ઉદાહરણ આપીને કહેલ છે કે જે કાયા માટે ચોરી, હિંસા, અસત્ય, પરિગ્રહ, પાપ, કામવાસના કરી માંગ્યું ત્યારે કાયાને સમોસા અને પાઉંભાજી પણ આપ્યા તો પણ કાયા બળીને રાખ થઈ જવા તૈયાર છે, પણ સાથે મૃત્યુ વખતે આપણી સાથે ન આવી શકે। તેથી જ કહે છે કે આ આત્મા માટે એકવાર તો દેહને વાપરો। સત્પદનું વર્ણન જે આત્માર્થી છે તેના માટે છે, જેનો હેતુ, પ્રયોજન, લક્ષ્ય, કર્તવ્ય, જીવનની સંપત્તિ તમામ વસ્તુ આત્મામાં જ છે તે આત્માર્થી। આત્મા મેળવવો છે તેનો જ વિચાર, તેનું જ ધ્યાન, તેનું જ લક્ષ્ય। મતાર્થ મટાડ્યા વગર આત્માર્થી ન જ થવાય।
મતાર્થીપણું જવા માટે મતાર્થી લક્ષણ કહેલ છે, તે પણ નિષ્પક્ષપાતીપણે અને કોઈ પણ જાતની ટીકા કે નિંદા વગર. સ્વાગત હંમેશા મૂળ પાત્રનું થાય, સામયું વરરાજાનું થાય. આપણે આત્માનું સ્વાગત કરવાનું છે. બાહ્ય ત્યાગથી મુનિપણું નહીં, પણ જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં જ મુનિપણું છે. જ્યાં આત્મજ્ઞાન નથી તે અસદગુરુ. ત્યાર પછી ગાથા 25 પરમ પૂજ્ય ગુરુજીએ આજે જે આપણને વિશેષ સમજાવી. જે જીન દેહ પ્રમાણને સમવસણાદી સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. તીર્થંકર દેવને જીનેશ્વર પરમાત્માને જાણવા માટે તેમના અતિશયો, તેમની રિદ્ધિ સિદ્ધિ, તેમનું સૌંદર્ય, સમોવસણ, ઇન્દ્રોની ફોજ સેવામાં હાજર, તેમની સુગંધિત કાયા, આ બધું વર્ણન જે છે તે બહારનું છે. સમંત ભદ્રાચાર્યજી સિંહ ગર્જનાથી કહે છે કે પ્રભુ, તમારા વૈભવની સિદ્ધિથી અમે તમને નમસ્કાર નથી કરતા, પણ આપના રૂવાટામાં ક્યાંય પણ રાગ, મોહ કે મમત્વ નથી, ફક્ત વિતરાગતા જ છે, અને તે વિતરાગતાને અમે મસ્તક ઝુકાવીએ છીએ. તીર્થંકર પરમાત્માને ઓળખવા માટે 5 સૂત્ર આપેલ છે. પહેલા આપણને જીન શબ્દ વિશે કહ્યું કે જીન તે જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. જે જીતેલા છે તેને જીન કહેવાય છે. અને પછી જે 5 ઓળખ સૂત્ર આપ્યા, જીત રાગ, જીત દ્વેષ, જીત મોહ, જીત કષાય અને જીત ઇન્દ્રિય. જીન પારિભાષિક શબ્દ છે. કોની ઉપર વિજય મેળવવો? રાગ, દ્વેષ, મોહ, કષાય અને ઇન્દ્રિયો ઉપર. આપણને નમિરાજ અને ઇન્દ્રનું ઉદાહરણ આપે છે. નમિરાજ કહે છે કે હે ઇન્દ્ર, મારા જે મહાન શત્રુ છે તે મારી અંદર છે અને મારી લડાઈ તેની સાથે જ ચાલે છે. સંસારનું મૂળ રાગ છે. રાગની પાછળ દ્વેષ ઉભેલ છે. રાગને બહુ વિશેષ અને સ્પષ્ટ સમજણ આપી આપણને કે રાગ એટલે આસક્તિ, મૂર્છા, ખેંચાઈ જવું, મમત્વ, આકર્ષણ, ગમવું, રૂચવું, અટકવું વગેરે અનેક અર્થ આપણને રાગના સમજાવ્યા. પદાર્થ આપણને નથી નડતો, પણ પદાર્થનો રાગ નડે છે. વસ્તુ, વ્યક્તિ, પદાર્થ અને સંયોગો નથી નડતા, પણ તેનો રાગ અને આસક્તિ નડે છે. ભર્તુહરિજી કહે છે કે મંજૂરી વગર અમને મળેલ પદાર્થો કોઈ લઈ જાય તો અંદરમાં આગ લગાડે છે. સ્વેચ્છાથી પદાર્થનો જો ત્યાગ થાય તો જ શાંતિ મળે. ચક્રવર્તી સ્વેચ્છાએ આત્મલક્ષે અણગાર બની, નિર્ગ્રંથ બની, દિગંબર મુનિ બની આસક્તિ કાઢીને ઊભા રહે છે. બહુ જ સુંદર ઉદાહરણ આપણને જનક વિદેહી અને અષ્ટાવક્રજીનું આપે છે. સત્સંગ સભામાં જ્યારે સમાચાર આવે છે કે મહેલમાં આગ લાગી છે, મિથિલા બળે છે, ત્યારે જનક વિદેહી કહે છે મિથિલા બળે છે તે મારી નથી, અને મારું છે તે બળતું નથી, પરંતુ સંન્યાસીઓ ભાગે છે. પૂછવામાં આવે છે તો કહે છે કે અમારી તુંબડી અને લંગોટી આગમાં આવી જશે. આ આસક્તિનું બહુ ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. જૈન દર્શન રાગને દૂર કરવાનું કહે છે. દ્વેષની ઉત્પત્તિ રાગને કારણે જ છે. રાગ મારા, તારા નામનો ભાગ પડાવે છે, આપણને ડિવાઈડ કરે છે. જ્યાં જેની ઉપર રાગ થાય છે ત્યાં આપણને જે પણ કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ નડે છે તેના ઉપર આપણને દ્વેષ થાય છે. સીતાજી પ્રત્યેનો રાવણને કામરાગ ઉત્પન્ન થયેલો, પરંતુ સીતાજીને કોઈ પણ રાગ રાવણ ઉપર નથી. પશુઓમાં પણ રાગ છે. વીર વિજયજી મહારાજ કહે છે કે વનસ્પતિકાયમાં વૃક્ષો પણ પોતાના મૂળિયા ફેલાવી નીચે દાટેલ ધનની રાગની અસર તળે રક્ષા કરતા હોય છે. કુંદકુંદેવ કહે છે રાગની આગ ન ઓલવાય. રાગના 2 પ્રકાર બતાવે છે, અપ્રશસ્ત અને પ્રશસ્ત. અપ્રશસ્ત રાગ એટલે ધન, સ્ત્રી, કુટુંબ, સત્તા, વસ્તુ, વ્યક્તિ, પદાર્થ વગેરે ઉપરનો આપણો રાગ અથવા આકર્ષણ. પ્રશસ્ત રાગ સદગુરુ, પરમાત્મા, સત્શાસ્ત્ર ઉપર છે, પરંતુ આગળ જતા પ્રશસ્ત રાગ પણ છોડવો જ પડે છે. આપણને ઘરેણાનું ઉત્તમ ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે ઘરેણા કદી નથી કહેતા કે તમે મને પહેર્યા તેથી હું રાજી થયો. રાગ જાય તો દ્વેષરૂપી અગ્નિ જાય, મોહ જાય અને મૈત્રી પ્રગટ થાય. ગાથાને અનુલક્ષી આપણને આગળ જણાવે છે કે તીર્થંકર અને જીનેશ્વરને જાણવા બાહ્ય વર્ણન નહીં, પણ તેમની વિતરાગતાને જાણો. વર્ણન ખોટું નથી,
પણ તે પુણ્યનો અલૌકિકપણું બતાવે છે. આપણો સંબંધ જિનેશ્વરના તીર્થંકરપણા સાથે કરવો હોય તો જિનેશ્વરની વિતરાગતાના દર્શન કરવા પડે. દુઃખ, દ્વેષ, અશાંતિ, કર્મબંધ, ટેન્શન, ડિપ્રેશન, હતાશા, મૂંઝવણ, ચિંતા, સપ્રેશન બધું જ જાય જો રાગ જાય તો. રાગ એક કણિયામાંથી પણ આવે છે અને આખો 14 રાજલોકનો સંસાર ઊભો કરે છે. અંતમાં આપણને મોહ મહારાજાનું સંપૂર્ણ કુટુંબ બતાવે છે. મોહ રાજા છે, માયા રાણી છે. તેને રાગ અને દ્વેષ નામના 2 કુંવર છે, જે પાટવી અને પટાયા કુંવર તરીકે ગુરુજીએ વર્ણવ્યા. તેમના 2 અહંકાર અને મમત્વ રાગ દ્વેષની સાથે બતાવ્યા અને સાથે 4 કસાય ક્રોધ, માન, માયા અને લોભ. 24 કલાક આપણા ઘર, ઓફિસ, મંદિર, આપણે વનવાસ હોય તો વનવાસમાં, સ્વાધ્યાયમાં, બધે જ આ 4 કસાય અને મોહ રાજાનું આખું કુટુંબ આપણને ભજવે છે. આપણે ગુસ્સો ઘરમાં કરીએ છીએ, પછી જવાબ આપીએ છીએ કે ભાઈ તમારા ભલા માટે કર્યો. આ એક છેતરપિંડી છે. 5 ઇન્દ્રિયોના વિષય સુખ પાછળ આખો દિવસ, આખી જિંદગી આપણે બરબાદ કરીએ છીએ. આવા તીર્થંકર પરમાત્માની ઓળખાણ બાહ્ય નહીં પણ વિતરાગતાથી કરી મતારથી પણ કાઢવાનું છે. જે જોવાનું છે તે આંતરિકતા જોવાની છે, વિતરાગતા જોવાની છે. અંતમાં આપણને સૌને ભલામણ કરી છે કે પ્રત્યેક ગાથાને ઊંડાણથી ઉતરી અને સ્પષ્ટતાથી સમજજો. ગંભીર નથી પણ પ્રત્યેક ગાથા પરમ ગંભીર છે. જય પ્રભુ. હવે સ્વાધ્યાય આગળ ગાથા નંબર 26 થી શરૂ થશે. એમ લાગે છે થોડાક વિષયાંતર થઈને ચાલુ જે ક્રમ છે એને થોડો ગૌણ કરીને કોઈ એક વિશેષ વાત તરફ પ્રમુખ બાળુદેવને ધ્યાન દોરવું છે. ગુરુની વાત થઈ, તીર્થંકર પરમાત્માની વાત થઈ, તો 3જા નંબરે શાસ્ત્રની વાત આવવી જોઈએ. પણ શાસ્ત્રની વાત 27મી ગાથામાં કરી છે, અનુવાદમાં 26મી ગાથા મૂકી છે. એટલા માટે ગાથા મૂકવામાં આવી છે કે વારંવાર આપણને ચાન્સ મળે છે, આપણે ચાન્સ ખોઈ દઈએ છીએ. તક મળે છે, તકને ખોઈ દઈએ છીએ. યોગ થાય છે પણ યોગને ખોઈ બેસીએ છીએ. પરમાર્થ સાધના માટેનું સાધન અને યોગ આપણને પ્રાપ્ત થાય છે, આપણે એનો ઉપયોગ કરવાને બદલે એને ખોઈ બેસીએ છીએ. શું કારણ છે એનું? એ વાત તરફ ધ્યાન ફેર દોરવું છે. વાત કરતા કરતા કરતા, વિચાર કરતા કરતા કરતા, મંથન કરતા 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 એમ લાગ્યું કે ફેર યાદ બનાવવા દો, ફેર પુનરાવૃત્તિ કરવા દો, ફેર લક્ષ્ય તરફ દોરવા દો અને આ વાત ગંભીરતાથી ધ્યાનમાં લાવવાની જરૂર છે. મોટા લોસની વાત છે. ક્યારે ઘટના ઘટે છે અને પ્રત્યક્ષ સદગુરુનો યોગ થાય છે. એની કોઈ નિરાશાની જરૂર નથી કે સદગુરુનો યોગ મળતો નથી. એવી કોઈ નિરાશાની જરૂર નથી કે સદગુરુ પ્રાપ્ત થતા નથી. એવી કોઈ નિરાશાની જરૂર નથી કે ધરતી સદગુરુ વગરની છે. આ ધરતી ઉપર ક્યાંક ને ક્યાંક સદગુરુ છે, સતી છે, પતિ છે, યતિ છે, સદગુરુ છે, સતશાસ્ત્ર છે. યોગ થવો જોઈએ, પ્રાપ્ત થવા જોઈએ અને સૌથી મોટી વાત એની ઓળખાણ થવી જોઈએ. એક ખેડૂત ખેતરમાં કામ કરતો હતો, ત્યાંથી એક વેપારી નીકળ્યો, ઝવેરાતનો વેપારી. તુષા લાગી હશે, પાણી પીવા આવ્યો. ખેડૂત પોતાનું કામ કરતો હતો. ખેતરમાં પાક તૈયાર છે અને પાક ઓર પક્ષીઓ બેસે છે, એને ઉડાડવાના માટે એ ગોફનથી કાંકરો ફેંકીને ઉડાડે છે. વેપારી પાણી પીને બેઠો છે અને ખેડૂત ગોફણ હાથમાં લે છે, એમાં પથ્થર મૂકે છે. આ નજર ગઈ, આ નજર જેવી ગઈ. એવો વેપારી એમને ઊભો રહે, આ તો શું કરે છે,
તો સાહેબ આ પક્ષીઓને ઉડાડવાના માટે હું આ પથ્થર નાખું છું, આ ગોફણમાં નાખીને. ભલા માણસ, આ પથ્થર નથી. મારી બધી સંપત્તિ આપી દઉં તો પણ આનું મૂલ્યાંકન થાય એવું નથી. એવી એક કિંમતી ચીજ આ તારી પાસે આવી છે અને તું ગોફણમાં નાખીને ઉડાડે છે. સાહેબ, આ તો છેલ્લો પથ્થર છે. 359 તો મેં નાખી દીધા. ચાન્સ. કદી પણ એમને કહેશો કે અમને તક મળતી નથી, કદી પણ એમને કહેશો કે અમને યોગ મળતો નથી. આ નેગેટિવ થિંકિંગ છે. તમે જાગૃત જો હો, તમે અનુકૂળ જો હો, તમે હમા જો હો, તમે પોઝિટિવ જો હો, તમે અનુકૂળ જો હો, તો તમને અવશ્ય યોગ પ્રાપ્ત થાય છે. અને એટલા જ માટે પ્રત્યક્ષ સદગુરુનો યોગ જીવનમાં ક્યારેક અને ક્યારેક જરૂર પ્રાપ્ત થાય છે. પણ ચાન્સ આપણે ખોઈ બેસીએ છીએ. કેમ ચાન્સ ખોઈ બેસીએ છીએ? આ મોટો અવસર કેમ ખોઈ બેસીએ છીએ? ખેડૂત તો એમ કહે છે કે સાહેબ, મને ખબર જ નથી કે કિંમતી રત્ન છે, માટે ગોફણમાં ચડાવીને મેં નાખી દીધું છે અને એ મારી ભૂલ છે. હવે મને સમજાય. પણ એનું કારણ બીજું નથી, એનું કારણ મારું અણજાણપણું છે. પ્રત્યક્ષ સદગુરુનો યોગ એ કિંમતી ચિંતામણી રત્ન મળે એના કરતા મહત્વનો યોગ છે. પણ આવો યોગ પ્રાપ્ત થવા છતાં યોગ જે ખોઈ બેસીએ છીએ એ અણજાણપણાના કારણે નહીં, અજ્ઞાનતાના કારણે નહીં, નથી જાણતા એના કારણે નહીં. એનું કારણ ઘણું ઊંડું છે અને એ વાત પરમ કૃપાળુદેવને કરવી છે. અજ્ઞાનતાના કારણે ખોતાય તો માપ છે અને સમજણના કારણે ખોતાય તો માપ છે. પણ જે કારણ મારે વર્ણવવું છે એ કારણ બુદ્ધિપૂર્વકનું છે, હેતુપૂર્વકનું છે, લક્ષ્યપૂર્વકનું છે. અને જાણતા હોવા છતાં એ કારણને આપણે પોષીએ છીએ. એની એક વાત આ ઠેકાણે કરવી છે. તમને જ્યારે જ્યારે કોઈની વાણીમાં આત્મજ્ઞાનનો સંકેત મળે, વૈરાગ્યનો સંકેત મળે, સદાચારનો સંકેત મળે, મોહજયનો સંકેત મળે, પરમાર્થ માર્ગના ભણકાર તમને સાંભળવા મળે, તમારી ચેતના જાગૃત થાય, અંદરમાં ખળભળાટ વધી જાય, મનમાં ભાવ ઉત્પન્ન થાય અને તમારા રોમમાં ઉત્કટ ભાવ આવી જાય અને તમારી સુષુપ્ત ચેતના જાગૃત થઈ જાય અને અંદરમાં તમને ટચ થાય. એવી વાણી કોઈ વખત સાંભળવા જો મળે તો સમજી લેજો એ પ્રત્યક્ષ સદગુરુનો અનુસાર છે. આવો પ્રત્યક્ષ સદગુરુનો અનુસાર મળવા છતાં દુરાગ્રહના કારણે, મતાગ્રહના કારણે સંકેત મળેલો હોવા છતાં પરમાર્થ તરફ દ્રષ્ટિ જાય એવી સામગ્રી મળેલી હોવા છતાં એવું કંઈક બને છે. સદગુરુની ઝલક તો મળી ગઈ, એમનો યોગ તો થયો, પણ એમનો યોગ થવા છતાં એમની હાજરીમાં વર્તે દ્રષ્ટિ વિમુખ. આ મોટું કામ છે. જુઓ, પ્રત્યક્ષ સદગુરુ યોગમાં યોગ તો મળ્યો, ન મળ્યો વાત બંધ થઈ ગઈ. યોગ તો મળ્યો, સંયોગ તો થયો, સંબંધ તો થયો. અને એક વાત યાદ રાખજો કે તમે તૈયાર જો હશો તો સદગુરુ ગમે ત્યાંથી આવશે. એમ કહો કે તમે જેમ મુમુક્ષુ જેમ સત્પુરુષને શોધે છે એમ સત્પુરુષો પર મુમુક્ષુઓને શોધે છે. આ વાત સમજી લેજો. આ અલંકારી ભાષામાં વાત કરી છે. જેમ મુમુક્ષુઓ સદગુરુને શોધે છે એમ સદગુરુઓ પણ મુમુક્ષુઓને શોધે છે. એમનું પણ એક કામ છે. જેમ તમે કોઈ સારા ઝવેરીને શોધો છો હીરા માણેક ખરીદવાના માટે, એમ સારો ઝવેરી ગ્રાહકને પણ શોધે છે. પણ એનો ગ્રાહક જરા જુદો હોય. એ શાકભાજી ખરીદે એવો ગ્રાહક ન ચાલે, લાખો રૂપિયા ખર્ચી શકે એવો ગ્રાહક એમણે જોઈએ છે. એ ઝવેરી જેમ ગ્રાહકને શોધે છે એમ સદગુરુઓ પણ તમને શોધે છે, તમારી પાસે આવે છે, તમારો હાથ પકડે છે, તમને કાનમાં કહે છે. અને તે વખતે તમે એમ કહો છો કે નહીં સાહેબ, મારો મત આ છે, મારો આગ્રહ આ છે, મારી માન્યતા આ છે, તમારે મારે મેળ નહીં પડે. કોઈ કવિએ કહ્યું છે, ભગવાને ઠપકો આપતા કહ્યું, ભગવાન તમને બોલાવીએ છીએ અને તમે આવતા નથી. કેટલી વખત તમને બોલાવ્યા અને તમે આવ્યા નહીં.
ભગવાન એમ કહે છે કે ભાઈ હું ઘણી વખત આવ્યો, તારા ઝાપા સુધી આવ્યો, પણ ત્યાં બોર્ડ મારેલું હતું કે પરવાનગી સિવાય અંદર આવવું નહીં. હું પાછો વળી ગયો. યોગ તો થયો, યોગ તો મળ્યો, પાસે આવ્યા, બરડે હાથ મૂક્યો, ચાલ આ પરમાર્થ માર્ગની વાત તું લક્ષ્યમાં લે. નહીં સાહેબ, એ મારાથી નહીં બને, કારણ કે મારો આ મત છે. તમે કયા વેશમાં છો, તમે કયા સંપ્રદાયમાં છો, તમે કયા મતમાં છો, તમે કઈ માન્યતામાં છો, તમારો વાળ કેવા છે, અને તમારો કપાળમાં ચાંદલો કેવો છે, અને તમે કપડાં કેવા પહેરો છો, ધોળા છે, કાળા છે, પીળા છે. મારે પીળા કપડાવાળો જોઈએ છે, ધોળા કપડાવાળો ન ચાલે. ચાન્સ તો મળ્યો, તક તો મળી, અનેક વાર મળી. એ વાત ભૂલી જાઓ તમે કે સદગુરુ પ્રાપ્ત થતા નથી. એ વાત ભૂલી જાઓ, એ વાતને યાદ કરો કે સદગુરુનો યોગ પ્રત્યક્ષ થાય છે એમની હાજરીમાં. એ મળેલા હોવા છતાં વર્તે દ્રષ્ટિ વિમુખ. વાંક સદગુરુનો નથી, વાંક આ જીવનો છે. દ્રષ્ટિ વિમુખ, સામે દ્રષ્ટિ પણ ન કરે, સામે નજર પણ ન નાખે. ભગવાન મહાવીર ધ્યાનમાં ઊભા છે લુહારના કારખાનામાં, લુહાર શાળામાં. એ 2 મહિનાથી માંદો હતો. આજે એને સારો દિવસ લાગ્યો, અને સારો દિવસ જોઈને એ પોતાના ધંધાની શરૂઆત કરવા માટે પોતે તે આવ્યો છે. પોતાના લુહારના કામ કરવાના કારખાનામાં એ આવ્યો છે. ત્યાં ભગવાન ધ્યાનમાં ઊભા હતા, અને જેવા ભગવાનને જોયા એવો હાથમાં હાથોડો લીધો. આજે મારો પહેલો દિવસ છે, મંગલ દિવસ છે, ધંધાની શરૂઆત કરવી છે, મારે મારા કામની શરૂઆત કરવી છે, અને આના આપશુકન થયા. 14 ભોળનો ધણી જેના આંગણે ઊભો છે એ માણસને આપશુકન લાગ્યા અને હથોડો લઈને મારવા દોડ્યો. એ ભૂલ લુહારે કરી છે એમ નહીં, એ ભૂલ આપણે પણ કરી રહ્યા છીએ. હથોડો લઈને મારવા દોડીએ છીએ, આપશુકન થાય છે. દ્રષ્ટિ વિમુખ. અને જ્યાં સુધીમાં દ્રષ્ટિ વિમુખ હશો ત્યાં સુધીમાં ટ્યુનિંગ નહીં થાય, સંબંધ નહીં થાય, મિલન નહીં થાય, સંકેત નહીં મળે, સંવાદ નહીં થાય, તન્મયતા નહીં થાય. સદગુરુ મળે એ તો મહત્વનું છે જ, પણ સદગુરુને ઓળખવા એ પણ મહત્વનું છે. સદગુરુને ઓળખવા એ જે મહત્વનું છે, એમના પ્રત્યે બહુમાન જાગવું એ પણ મહત્વનું છે. અને બહુમાન જાગ્યા પછી પ્રેમ પ્રગટ થવો એ પણ મહત્વનું છે. અને એમની સાથે ટ્યુનિંગ થવું. ટ્યુનિંગ શબ્દ સમજાય છે? ટ્યુનિંગ થવું એમની સાથે એ પણ મહત્વનું છે. અને આવી ટ્યુનિંગ અવસ્થા જો આવે તો સમર્પણ થાય, તો આજ્ઞા પાલન થાય, એ વગર આજ્ઞા પાલન ન થાય. આવી અવસ્થા જીવનમાં તક તો અમને મળી, અમે ખોઈ. કેમ ખોઈ? શું ત્યાં આવડું આવ્યું? અને પરમ કૃપાળુદેવ એમ કહે છે કે પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને જડ કરે નિજ માનાર્થે મુખ. સમજાય છે? અસદગુરુને જડ કરે એ પછી વાત કરીએ, પણ પોતાનું જે માન, પોતાનું જે અભિમાન, પોતાનો જે અહંકાર, પોતે સંઘમાં આગેવાન છે, પોતે કર્મકાંડ કરે છે, પોતે વિશેષ પ્રકારની આરાધના કરે છે, પોતે શાસ્ત્રોને જાણે છે, પોતે સિદ્ધાંતોને જાણે છે, પોતાનું માન અને પોતાનો અહંકાર પોષવાના માટે, માન પોષવાના માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે આ જીવ જ્યાં ગયો છે ત્યાં એને પોતાનું માન પોષવાનું કામ કર્યું છે. માન એટલે અભિમાન, પણ માન શબ્દનો સીધો અર્થ તું મને માન. સરળ અર્થ કે તું મને માન, હું તને માનું કે ન માનું, તું મને માન. માન જોઈએ છે. આ આત્મા માનનો ભૂખ્યો છે, અભિમાનનો ભૂખ્યો છે, અહંકારનો ભૂખ્યો છે, પ્રશંસાનો ભૂખ્યો છે. અમે ગયા ગુરુ મહારાજ પાસે, આવો એમ પણ ન કહ્યું. અને બીજા જો ગુરુ મહારાજ બારણા સુધીમાં જાય, કેટલા વ્યવહાર કુશળ, એમને ખબર પડે છે, એ વ્યવહાર જાણે છે. અને આ વ્યવહાર જાણતા નથી. અમે ગયા અને બોલાવ્યા પણ નહીં, ન બોલાવ્યા એટલે વાંધો. તારે શું જોઈએ છે? તારે જ્ઞાન જોઈએ છે,
સમજણ જોઈએ છે, પ્રેમ જોઈએ છે, સાક્ષાત્કાર જોઈએ છે, અનુભવ જોઈએ છે. તારે જોઈએ છે શું? મારે કંઈ પણ જોઈતું નથી, મને માન જોઈએ છે. મને જ્યાં માન મળે ત્યાં મારો મેળ પડે, અને માન ન મળે ત્યાં મારો મેળ ન પડે. તો પ્રત્યક્ષ સદગુરુનો યોગ થવા છતાં નિજ માનાર્થે પોતાનું માન, મુખ્યત્વે પોતાનું માન જાળવવાના માટે એમ કહું, આ હલાલ ઝેર છે. આ માનને પોષણ કરવાની વૃત્તિ એ હલાલ ઝેર છે. અને એના કારણે નિજ માનાર્થ હોવાના કારણે અહીં માન નહીં મળે. યાદ રાખજો, સદગુરુ પાસે માન નહીં મળે પણ પ્રેમ મળશે. સદગુરુ પાસે માન નહીં મળે પણ કરુણા મળશે. સદગુરુ પાસે માન નહીં મળે પણ બોધ મળશે. સદગુરુ પાસે માન નહીં મળે પણ આતિન્દ્રિય સૃષ્ટિનો ચમત્કાર તમને મળશે. ધીરજથી ખ્યાલમાં લેજો. क्या होता है भीतर? मान જોઈએ આ સદગુરુ આપશે. પસંદ કરો. અસદગુરુ માન આપશે, સદગુરુ જ્ઞાન આપશે. અસદગુરુ અહમ પોષશે, સદગુરુ પ્રેમ આપશે. અસદગુરુ ખુશામત કરશે, સદગુરુ કરુણા આપશે. પસંદ કરી લો. કરુણા જોઈએ છે, પ્રેમ જોઈએ છે, જ્ઞાન જોઈએ છે, સમજણ જોઈએ છે, અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ છે, શાસ્ત્રોનો બોધ જોઈએ છે, આતિન્દ્રિય સૃષ્ટિનો રણકાર જોઈએ છે, પરમાર્થનો જણકાર જોઈએ છે, એનો સંકેત જોઈએ છે. એ જોઈતું હોય તો નક્કી કરો કે માન ભલે ન પોસાય. નરસિંહ મહેતાએ તો બહુ સરળ વાત કરી. સકળ લોકમાં સૌને વંદે અને નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે. એને એટલી જ વાત કરી. સદગુરુની વાત તો બહુ જુદી છે, પણ સકળ લોકમાં સૌને વંદે. હાથ જોડેલા જ રાખે. હાથ જોડેલા ન રાખે, માથું ઊંચું રાખે. બજારમાં ચાલે, છાતી કાઢીને ચાલે. હમ ભી કુછ હૈ, હાય ભાઈ તુમ ભી કુછ હો. એ જે માન પોષવાની વૃત્તિ અંદરમાં હોવાના કારણે આ જીવે પ્રત્યક્ષ સદગુરુનો યોગ ખોયો. એમ કહો કે એને મોક્ષ ખોયો, એને આત્મા ખોયો, એને આત્માનુભૂતિ ખોઈ, એને આત્મજ્ઞાન ખોયું, એને આત્મદર્શન ખોયું, એને આત્મ સાક્ષાત્કાર ખોયો. પ્રત્યક્ષ સદગુરુનો ક્યારેક યોગ મળે તો દુરાગ્રહ આદિ છેદન કરનારી એમની જે વાણી, સદગુરુની વાણી અસરકારક છે. તમારા આગ્રહ છોડાવશે, તમારે માન્યતાઓ છોડાવશે, તમારો દુરાગ્રહ છોડાવશે, તમારો કદાગ્રહ છોડાવશે, તમારો હતાગ્રહ છોડાવશે, તમારો સાંપ્રદાયિક આગ્રહ છોડાવશે તો ખરા, પણ છોડવા તૈયાર હો તો. કુવામાં પડ્યો છે, બૂમ પાડે છે, મને બહાર કાઢો. લોકો ભેગા થાય છે, અંદર મોટા દોરડા નાખે છે, ઉપર કાંઠા પર રહીને એમ કહે છે તું દોરડા પકડી લે, અમે તેને ખેંચી લઈએ. ઓલો દોરડું પકડતું નથી, ઓલા ખીચીને કરશે શું? દોરડું એકલું આવશે, ઓલો કૂવામાં રહી જશે. સદગુરુઓ અંદર દોરડા નાખે છે અને કહે છે કે પકડો નહીં, અમે માનને પકડીશું પણ તમારા પ્રેમને નહીં પકડી. તો દુરાગ્રહ છેદક વાણી સાંભળીને, મતાગ્રહ છેદક વાણી સાંભળીને એને અનુકૂળ થઈને ચાલવાને બદલે એ આવડી રીતે ચાલે છે. અર્થાત હિતકારી વાણીને એ ગ્રહણ કરતો નથી અને પોતે ખરેખરો જળ મુમુક્ષુ છે એવું માન મુખ્યપણે એને પોષવું છે. પણ આવું માન સદગુરુ પાસે પોસાતું નથી. કઈ નહીં, તું નહીં તો આ સદગુરુ તો છે ને, એ મારું માન પોષ છે. મારા આત્માની વાત નથી,
મારે પરમાર્થની વાત નથી, મારું માન પોષો એની વાત છે. એના સમીપમાં જઈને પોતાના માનને પોષે અને પોતે સાચો છે એ દૃઢ કરે, એનો દુરાગ્રહ કરે અને હાથમાં આવેલી અનમોલ તક પોતે ખોઈ બેસે. ફેર સાચા સદગુરુ મળ્યા હોય છતાં તેમના પ્રત્યે લક્ષ્ય ના આપે. પાડોશમાં જ હોય, પાડોશમાં જ એ 100 માઇલ છેટો જાય, પાડોશમાં ના જોવે, ત્યાં નજર ના નાખે, કારણ કે ત્યાં એને માન નથી મળતું, ત્યાં માન મળે છે. એક છે માનની ભૂખ અને બીજી છે પ્રેમની ભૂખ. સદગુરુ પ્રેમના સાગરમાં ડુબાડી દે છે અને અસદગુરુ માનના હલાલ ઝેરમાં ડુબાડી દે છે. શેમાં ડૂબવું એ નક્કી તમે કરી લો. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે. એક શબ્દ ખૂટતો હતો, એક શબ્દ ખૂટતો હતો. અસદગુરુને માને એમ નહીં, અસદગુરુને સ્વીકારે એમ નહીં, અસદગુરુ પાસે જાય એમ નહીં, પણ અસદગુરુને દ્રઢ કરે. ઓહો, જો આ જીવને આવડાય તો જુઓ. અને બાજુ શું કહે છે? મોક્ષ મળવો દુર્લભ છે, સદગુરુ મળવા દુર્લભ છે, જ્ઞાની મળવા દુર્લભ છે, સત્પુરુષ મળવા દુર્લભ છે. અરે તું સવડો થા, બધું તૈયાર છે, બધું હાજર છે. અસદગુરુને દ્રઢ કરે. સદગુરુને દ્રઢ કરવા જોઈતા હતા, સદગુરુને દ્રઢ કરવા જોઈતા હતા, સદગુરુનો સ્વીકાર કરવો જોઈતો હતો, સદગુરુના ચરણમાં જવા જોઈતા હતા, સદગુરુને આધાર સ્વીકારવો હતો, સદગુરુનો દ્રઢ આશ્રય કરવો હતો, સદગુરુના ચરણોમાં નમી જવું હતું, સદગુરુના ચરણોમાં જીવન આપી દેવું હતું. એ કરવાને બદલે અસદગુરુને દ્રઢ કરે. પણ શેના માટે આ દ્રઢ શેના માટે કરે? તો કે નિજ માનાર્થે, આત્માર્થે નહીં, મોક્ષાર્થે નહીં, પરમાર્થે નહીં. આ શબ્દોનો છેદ મૂકી દીધો, લાલ લીટીથી લખી નાખ્યું કે આત્માર્થે નહીં, પરમાર્થે નહીં, પણ શેના માટે? માનાર્થે. અને કોનું માન? નિજ માનાર્થે. તમે એમ જો કહો મુંબઈમાં તમારે જેવો ધર્મ કરનારો માણસ, ધાર્મિક માણસ બીજો કોઈ નથી. બસ આ ખરા ગુરુ છે, ખરા ગુરુ છે. પદવીઓ મળે છે, ધર્મ ધુરંધર, ધર્મ માર્તંડ, ધર્મ રક્ષક, અને પૈસા નક્કી હોય છે. 10,000 આપો તો ધર્મ ધુરંધર, 5,000 આપો તો ધર્મ માર્તંડ, અને 10,000 15,000 આપો તો ધર્મ રક્ષક. પૈસા આપો અને પદવી લો અને મોટા અક્ષર લખાવીને સાથે ફેરવે. શંકરાચાર્યજીએ અમને ધર્મ માર્તંડની પદવી આપી છે. દોનું ખેલેલા. આ જીવે તમે એમ ન કહેશો કે અવસર નથી મળ્યો, તમે એમ ન કહેશો કે તક નથી મળી. અનંતકાળના સંસારમાં અનંતવાર સદગુરુ મળ્યા છે, પણ ધક્કો મારીને તમે નીકળી ગયા. ત્યાં નિજ બાનાર્થે મુક્ત. પોતાનું માન પોષવાના માટે, પોતાનું અભિમાન પોષવાના માટે જીવે ત્યાં પ્રયત્ન કર્યો છે. તો પરમ કૃપાળુ દેવને આગળની વાત કરતા પહેલા વચમાં આ એક સૂચના આપવા જેવી લાગી, ધ્યાન દોરવા જેવું લાગ્યું, આ ચેતવણી આપવા જેવી લાગી. આ તમે ચાન્સ વારંવાર ખોઈ નાખો છો, તક વારંવાર ખોઈ નાખો છો, એના માટે જાગૃતિ આપવા જેવી લાગી. તો ગાથાનું સ્વરૂપ શું બન્યું? પ્રત્યક્ષ સદગુરુ યોગમાં યોગ થયો, પ્રાપ્તિ થઈ, સંયોગ થયો, સંબંધ થયો. વર્તે દ્રષ્ટિ વિમુખ. એ પ્રાપ્ત થયેલા હોવા છતાં દ્રષ્ટિથી વિમુખ વર્તે છે. દ્રષ્ટિ બહુ મજાનો શબ્દ છે. બે અર્થ. એમણે સામે નજર જવી એક, અને એમના હૃદયમાં આપણો પોતાનો પ્રવેશ થવો બે. મહાભારતમાં
મહર્ષિ વ્યાસે કહ્યું છે કે ધર્મોનું તત્વ શાસ્ત્રોમાં નથી, ધર્મોનું તત્વ સ્મૃતિઓમાં નથી, ધર્મોનું તત્વ વાદ વિવાદમાં નથી, ધર્મોનું તત્વ શબ્દોમાં નથી. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુફાયામ. ધર્મનું તત્વ જ્ઞાની પુરુષના હૃદયમાં છે અને ત્યાં પહોંચવાનો રસ્તો પ્રેમ નથી, સત્તા નથી, પૈસો નથી, માન નથી, બુદ્ધિ નથી. ત્યાં પહોંચવાનો રસ્તો છે પ્રેમ. પ્રેમના વાટે સદગુરુના હૃદયમાં પહોંચી શકાય. સદગુરુ જે મૂલ્ય આપે છે એ પ્રેમને મૂલ્ય આપે છે, એ બીજાને મૂલ્ય આપતા નથી. આવું મૂલ્ય જેને આપતા આવડતું નથી એ વર્તે દ્રષ્ટિ વિમુખ અને કરે શું? અસદગુરુને દ્રઢ કરે. અને છેવટની વાત, આ વૈદ્ય જેમ નિદાન કરે ને અને પછી એમ કે તમને આ મેલેરિયા છે કે ટાઇફોઇડ છે કે એસિડિટી છે, જેમ કે એમ નિદાન કર્યું. કાં જીવે અત્યાર સુધીમાં યોગ નહોતો મળ્યો તે વખતે તો માન પહોંચતો જ તો, કોઈ નવાઈની વાત નથી. સદગુરુનો યોગ નહોતો મળ્યો તે વખતે માન પહોંચતો તો, કોઈ નવાઈની વાત નથી. પણ નવાઈની વાત તો એ છે કે સદગુરુનો યોગ થયા પછી પણ પોતાનું માન પોષવાના માટે એમનાથી વિભુ કરે છે અને અસદગુરુને દ્રઢ કરે. આ થતું હોવાના કારણે આ જીવે વારંવાર ચાન્સ ખોયો છે, અવસર ખોયો છે. દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન, માને નિજ મત વેસણો આગ્રહ મુક્તિ નિદાન. ગાથા 27. વારે વારે હું ધ્યાન દોરું છું, ગેરસમજ ન કરશો. હું સવારે વાત કરી, તીર્થંકર દેવના અતિશય સાચા છે, સમવસરણ આદિ સાચું છે. એમનું જે વર્ણન કર્યું છે એ વર્ણન સાચું છે, પણ ખરા તીર્થંકર તો વિતરાગ દશામાં છે. એ વિતરાગ દશા તરફ ધ્યાન દોરવું છે માટે બે પ્રકારનું વર્ણન થાય. એક ભગવાનની નિશ્ચય સ્તુતિ અને એક ભગવાનની વ્યવહાર. તમારું શરીર આવું છે, તમારી ઊંચાઈ આવી છે, તમારું પુણ્ય આવું છે. તમે જ્યારે જન્મો છો ત્યારે 64 ઇન્દ્રો આવે છે, મેરુ પર્વતો પર લઈ જાય છે, મેરુ શિખર નવરાવે, અભિષેક કરે છે અને કરોડો દેવતાઓ નૃત્ય કરે છે, નાચે છે. વર્ણન સાચું પણ વ્યવહાર નહીં. નિશ્ચય નહીં એમ કહે છે કે આ તો વ્યવહારનું વર્ણન છે, પણ અમારા તીર્થંકર પરમાત્મા તો જીત મોહ છે, જીત રાગ છે, જીત દ્વેષ છે, જીત કસાય છે, જીત ઇન્દ્રિયો છે. અમારું ધ્યાન એ તરફ જાય છે. એમાંથી પ્રાપ્ત કરવા જેવું કંઈ પણ જો હોય તો એમનું સમુસરણ નહીં, એમને રિદ્ધિ નહીં, એમની સિદ્ધિ નહીં. કમળ સોનાના કમળ પર ચાલે છે એ વાત નહીં, ધુંધુમીનાથ થાય છે એની વાત નહીં, અશોક વૃક્ષ ઊભું થાય છે એની વાત નહીં, પુષ્પની વૃષ્ટિ થાય છે એની વાત નહીં. એ તો ભલે થાય, પણ તમે વિતરાગ છો એ મહત્વનું સમજવા પ્રયત્ન કરજો. તમારે ખૂબ વિતરાગતામાં છે. એક અંશે પણ રાગ નથી આપણામાં, એક અંશે પણ રાગ નથી. 64 ઇન્દ્રો જેના ચરણોમાં માથું ઝુકાવે છે અને છતાં એ કોઈને કહેવા નથી ગયા. આવ્યા હતા 64 આવ્યા હતા, 64 ઇન્દ્રો આવ્યા હતા. હજુ કહેવા નીકળે છાપામાં છપાવે રાષ્ટ્રપતિ આવ્યા હતા અને હાથમાં હાથ મિલાવ્યો હતો. તારું શું બોલ્યું એમાં? પણ તારી વિતરાગતા અદભુત છે. તે મોહને જીત્યો છે, અદભુત છે. તે કસાવને જીત્યા છે, એ અદભુત છે. તે રાગને જીત્યો છે, એ અદભુત છે. તે દ્વેષને જીત્યો છે, એ અદભુત છે. આવો વૈભવ તો માયાવી જાદુગરને પણ હોય, પણ તારી વિતરાગતા તારા પુરુષાર્થ વગર ન હોય. પરમાત્મા તમારા ચરણોમાં એટલા માટે વંદન કરીએ. આ નિશ્ચય સ્તુતિ થઈ. સ્તુતિ બે પ્રકારની, એક નિશ્ચય સ્તુતિ અને એક વ્યવહાર સ્તુતિ. અને એટલા જ માટે સમયસારજીમાં કહ્યું
કે નગરનું વર્ણન કરવાથી રાજાનું વર્ણન થતું નથી. નગરનું વર્ણન એ નગરનું વર્ણન છે, રાજાનું વર્ણન એ રાજાનું વર્ણન છે. આ વ્યવહાર નહીંથી સ્તુતિ કરી છે, નિશ્ચય નહીંથી સ્તુતિ આ છે. આ જેમ તીર્થંકર પરમાત્મા વિશે છે એમ સત્યશાસ્ત્ર વિશે પણ છે. સત્યશાસ્ત્રો અનિવાર્ય છે, સાધક માટે આધાર છે. વિરવિજય મહારાજે કહ્યું કે વિષમ કાળ જીન બિંબ જીનાગમ ભવ્ય કુ આધારા જીનંદા તેરી આખિયન મેં આવી કારા. હે પ્રભુ, આ વિષમ કાળમાં બે જ આધાર, એક જીનબિંબ અને જીન આગમ, આ બે જ આધાર. તારું પ્રતીક એક આધાર અને તારા કહેલા આગમો, સિદ્ધાંતો, શાસ્ત્રો એ આધાર. બે સિવાય ત્રીજો આધાર નથી. સત્યશાસ્ત્ર આધાર છે, પણ સત્યશાસ્ત્રમાં જાત જાતના વર્ણનો આવે. ભૂગોળનું વર્ણન આવે, સમુદ્રનું વર્ણન આવે, પર્વતોનું વર્ણન આવે, નાળકીનું વર્ણન આવે, દેવલોકનું વર્ણન આવે, જુદા જુદા ભાંગાનું વર્ણન આવે, જુદા જુદા પ્રકારનું વર્ણન આવે. પણ સાધક માટે એ શાસ્ત્રોમાં શું લેવા જેવું છે, આવો વિવેક સાધક પાસે જોઈએ. એક ઠેકાણે કહેવું છે પરમ કૃપાળુ દેવે, વચના મૃત વિતર આગના પરમ શાંત રસમૂળ ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. પરમ કૃપાળુ દેવની કહેવાની ખૂબી એવી છે કે ટોટલ એકમ વચનામૃત વિતરાગના, વચન એ જ અમૃત, તીર્થંકરની વાણી એ જ અમૃત. વચનામૃત, વચનરૂપી અમૃત. કોનું વચન? વિતરાગનું વચન. એ કેવું છે? અમૃત બરાબર છે. તો વચનામૃત વિતરાગના શું કામ કરે છે? પરમ શાંત રસમૂળ. એ પરમ શાંત રસનું મૂળ છે. જગતમાં ઘણા રસ છે, પણ સૌથી શ્રેષ્ઠ રસ પરમ શાંત રસ. તમે કોઈને મળો છો તો એમ જ પૂછો છો ને, શાંતિ તો છે ને? એ પૂછનારને હોય કે ન હોય, પણ બીજાની જરૂર પૂછે છે, શાંતિ તો છે ને? બીજું કંઈ પૂછો છો? પૈસા તો છે ને? આવું પૂછાય? આવું ના પૂછાય. પણ એમ પૂછાય શાંતિ તો છે ને, મતલબ કે શાંતિ જોઈએ છે. પરમાત્માના વચન, વિતરાગના વચન પરમ શાંત રસના મૂળ છે. અને ઔષધ, એ ઔષધ છે, એ રોગ મટાડે છે. કયો રોગ? આ ભવરોગ સમજ્યા? વારે વારે જન્મવું અને વારે વારે મરવું, આને કહેવાય છે ભવ. ભવ સંસ્કૃતમાં શબ્દ છે. ભવ એટલે થવું, વારે વારે થવું. શંકરાચાર્યજીએ આનું ભાષાંતર કર્યું. પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ, પુનરપી 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 પુનરપી. ફેર જન્મવું, ફેર મરવું, ફેર માતાના ગર્ભમાં જવું. પણ આપણું કામ જ આ છે. આનંદ કાળમાં શું કર્યું આપણે? એમ જો કે આપણને પૂછે કે સાહેબ તમે આનંદ કાળમાં શું કર્યું, એનું વર્ણન આપો. બહુ લાંબુ લખવાની જરૂર નથી, આ કડી લખી આપવી. પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ. ફેર જન્મવું, ફેર મરવું અને ફેર માતાના ગર્ભમાં વાસ કરવો. ફેર જન્મવું અને ફેર મરવું, આને કહેવાય છે ભવ. ત્યાં થવું પડે છે એને કહેવાય છે ભવ. ભવ એટલે થવું, ભવ એટલે જન્મવું, અને જન્મવું એટલે કર્મ જ્યાં લઈ જાય ત્યાં તમારે જવું. તમને કોણ પૂછે છે કે આ જન્મવું છે? આમ કોઈ પૂછ્યું? આમ મુંબઈમાં જન્મ્યા, તમને પૂછ્યું કે બાપુ શું વિચાર છે કહો, ક્યાં જન્મવું છે? અને બાપુને પૂછ્યું હોત તો બાપુ એમ કે અમેરિકામાં જ, હિન્દુસ્તાનમાં તો નહીં જ. પણ કોણ પૂછે છે? જન્મવું પડે છે બાય ફોર્સ. આ ભાવ, આ જન્મ, આ વારંવાર જન્મવું અને વારંવાર મરવું, આને ભવરોગ કહે છે. આ મોટો રોગ છે. અને એ રોગ દૂર કરવાનું ઔષધ વિતરાગ પરમાત્માના વચનામૃત છે. ઔષધ જે ભવરોગના, ભવરોગનું ઔષધ.
સમજી લો આ શબ્દ કેટલો ગંભીર છે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ. આ પહેલી વાત કરી, શાંતિ જોઈએ છે ને, પરમ શાંતિ જોઈએ છે ને. વિતરાગ પરમાત્માનું એકાદું વચન તમે લઈને બેસજો, તમને પરમ શાંતિ મળશે. કોઈએ ગુસ્સો કર્યો, કોઈએ ગાળ આપી, કોઈ અપમાન કર્યું, અને પરમાત્મા તીર્થંકર પરમાત્મા એક વચનમાં કહે છે, એને ભલે ગુસ્સો કર્યો, એને ભલે માન આપ્યું, એ જીવ તો અકળાઈશ નહીં, મૂંઝાઈશ નહીં, એનું કર્યું એ ભોગવશે તો એમાં તણાઈશ નહીં, તમને શાંતિ મળશે. ડૉક્ટરના ઇન્જેક્શનથી કોઈ શાંતિ નહીં મળે. એવી કોઈ મેડિકલ સ્ટોરમાં ગોળીઓ નથી કે એક ગોળી ગળી જાઓ અને તરત શાંતિ મળી જાય, તો મોટું કામ થઈ જાય. પરમ શાંત રસ મૂળ ઔષધ જે ભવરોગના, એ ભવરોગનું ઔષધ છે. સંસાર એ જ રોગ, જન્મવું એ જ રોગ, મરવું પડે એ જ રોગ, એ રોગનું ઔષધ છે. પણ સાહેબ આ છેલ્લી વાત તમને કરી લેવા દો. એ ઔષધ ખરું, પરમ શાંત રસનું મૂળ ખરું, એ વચન અમૃત ખરું, પણ કાયરને પ્રતિકૂળ થયું. કાયરના માટે એ પ્રતિકૂળ છે, એ સ્વીકારવા તૈયાર નથી. આ શાસ્ત્ર, આવું જે શાસ્ત્ર એ આધાર છે. વિષમકાળમાં શાસ્ત્રની અનિવાર્યતા છે, પણ એ શાસ્ત્રને મતાર્થીને જોવાની દ્રષ્ટિ જુદી છે. એ વાતને જ્ઞાની પુરુષોને સ્પષ્ટ કરવી છે. એમ કહ્યું છે, ચર્મચક્ષુ બધાને છે આંખો. આ ચર્મચક્ષુ ચામડાની આંખ બધાને છે. દેવોને અવધિ નામનું જ્ઞાન છે, એ ચક્ષુ છે. અને સિદ્ધોને કેવલ જ્ઞાન ચક્ષુ છે. જુઓ, ચર્મચક્ષુ બધાને છે, અવધિ ચક્ષુ દેવ છે, સિદ્ધો તો આત્મચક્ષુ છે. ત્રણ થયા ને. સિદ્ધોને કેવળ જ્ઞાન એ ચક્ષુ, એના દ્વારા જોવે છે. સિદ્ધોને કે આંખની જરૂર નથી, માઇનસ પ્લસ ચશ્માની પણ જરૂર નથી. કેવળ જ્ઞાન એ જ એમની આંખ, એના દ્વારા એ જોવે છે. દેવોને અવધિ જ્ઞાન છે, અને આપણી પાસે ચામડાની આંખો છે. પણ પરમાર્થને જોવું હોય, સિદ્ધાંતને જોવા હોય, આત્મેન્દ્રિય તત્વને જોવું હોય, જે આત્મા છે, આ આત્મા વિશે જો માહિતી મેળવવાની હોય, આત્મા વિશે જો અણસાર મેળવવાનો હોય, આત્મેન્દ્રિય તત્વ વિશે જો આપણને માહિતી મેળવવાની હોય, તો ક્યાંથી મળશે? તો એ શાસ્ત્રરૂપી ચક્ષુ દ્વારા મળશે. તો શાસ્ત્ર સાધક માટે, શાસ્ત્ર એ ચક્ષુ. સાધક માટે શાસ્ત્ર એ ચક્ષુ છે. શાસ્ત્ર દ્વારા સાધક પોતાની ગતિ, પોતાના વ્યવહાર નિયંત્રિત કરે છે. એટલા માટે એમ કહું કે આત્માથી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર આવે છે, ખ્યાલમાં ગાથા કરી ગયા છીએ. આત્માથી અસ્તિત્વનું પ્રરૂપણ જેમાં કર્યું હોય એવા શાસ્ત્રો નિરંતર વિચારવા, મત મતાંતરનો ત્યાગ કરીને વિચારવા, અથવા સદગુરુએ કયા જે અવગાહનકાર, અથવા સદગુરુએ જે શાસ્ત્રો અવગાહન કરવાનું કહ્યું છે એવા શાસ્ત્રોનું અવગાહન કરવું. શાસ્ત્ર સાધક માટેની આંખ છે. સાધકને જે માહિતી મળશે. એક બીજી વાત, શાસ્ત્રની વ્યાખ્યા કરી છે. શાસનાત ત્રાણ શક્તિશ્ચ બુધૈ શાસ્ત્ર નિરૂપ્યતે વચનમ વિતરાગસ્ય તત્તુ નાન્યસ્ય કસ્યચિત. આ ગાથા યશોવિજયજી મહારાજની છે. અદ્ભુત ગાથા છે. એ ગાથામાં કહ્યું કે શાસને ત્રાણ સામર્થ્ય, શાસન કરીને જે જીવનું રક્ષણ કરે છે એને કહેવાય છે શાસ્ત્ર. તું ક્રોધ કરીશ નહીં, તું અહંકાર કરીશ નહીં, તું હિંસા કરીશ નહીં, તું અસત્ય બોલીશ નહીં, તું રાત્રિ ભોજન કરીશ નહીં, તું દુરાચાર સેવીશ નહીં, તું પાપ કરીશ નહીં. આ શાસ્ત્ર કહે છે. આ શાસન કરીને શાસ્ત્ર આ જીવનું રક્ષણ કરે છે. ત્રાણ કરવું એટલે રક્ષણ કરવું. હિત શિક્ષાથી સમજાવીને સંસારથી આત્માનું રક્ષણ જે કરે છે એને કહેવાય છે શાસ્ત્ર. શાસ્ત્ર એટલે પુસ્તક નહીં,
શાસ્ત્ર એટલે ગ્રંથ નહીં, શાસ્ત્ર એટલે લખેલા પાના નહીં. શાસ્ત્ર એ કાર્યકારી પરિબળ છે. એ શું કામ કરે છે? હિત શિક્ષા આપીને સંસારથી આત્માનું રક્ષણ કરે છે. એટલા માટે 10મી કાલિકામાં કહ્યું કે સોચા જાણે કલ્યાણમ, સોચા જાણે પાવગમ. જે જ્ઞાની પુરુષ પાસે જઈને શાસ્ત્રોનું શ્રવણ કરે છે, કલ્યાણ શેમાં છે, દુષ્કર્મ શેમાં છે, એ જે જાણે છે અને એનાથી જે બચે છે એ રક્ષણ કરવાનું કામ શાસ્ત્ર કરે છે. પરમ કૃપાળુદેવે કહ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુનો યોગ પ્રાપ્ત થાય એ તો અદ્ભુત વાત છે, અપૂર્વ વાત છે. પણ એના પહેલાં શાસ્ત્રોમાં જે આજ્ઞાઓ કરી છે એનું પાલન એટલા માટે કરવું જોઈએ કે એ રીતે જીવની પૂર્વ તૈયારી થાય. અહિંસાથી, સત્યથી, સદાચારથી, નીતિથી, પરોપકારથી, સ્વાધ્યાયથી, શાસ્ત્ર ચિંતનથી, તત્વચિંતનથી, શાસ્ત્રો વાંચવાથી, માળા ગણવાથી, નવકાર ગણવાથી, આ બધા શાસ્ત્રોમાં જે વર્ણન કર્યા છે, આ બધી આજ્ઞાઓ કરી છે એ જીવને તૈયાર થવાના માટે. બરાબર તૈયાર હોય અને સદગુરુ આવી જાય, ખેતર ખેડી રાખ્યું હોય. સમજાય છે સાહેબ? ખેતર ખેડી રાખ્યું હોય, વાળ કાંટો કર્યો હોય અને ખેતર તૈયાર હોય અને પછી અચાનક વરસાદ આવે, વાવી રાખ્યું હોય અને અચાનક વરસાદ આવે તો ખેતરમાં ઉગતા વાર ન થાય. આ તો એમ કહે છે કે આકાશમાં વાદળા દેખાય, વરસાદ પડે, પછી હું ખેડવા જઉં, પછી વાડ કરું, પછી બિયારણ લાવું, પછી વાવું. એ કરીશ ક્યારે? માટે ગંગા સતીએ કહ્યું છે કે વીજળીના ઝબકારે મોતી પરોવવું પાનબાઈ. વીજળીના ઝબકારે મોતી પરોવવું પાનબાઈ. સમજાય છે? મોતી પરોવાનું છે દોરામાં, પશ્ચિમાથી આવા લાઈટથી નહીં, વીજળીના ઝબકારે. કેટલો જાગ્રત જોઈએ, કેટલો તૈયાર જોઈએ. વિચાર એવો કરે કે આકાશમાં ગળગડાટ થાય, વાદળા આવે, વીજળીનો ચમકાર થાય, પછી મોતી ગોતવા જવું, પછી દોરો શોધવા જવું, પછી સોય શોધવા જવું, પછી કાણું પાડવા જવું. અરે ભલા માણસ, એ વીજળી પછી નહીં રહે. વીજળીના ઝબકારે મોતી પરોવવું. આ જેમ જાગૃતિ જોઈએ છે એમ શ્વાસે શ્વાસે પરમાર્થને પ્રાપ્તિ કરવી, એવી જાગૃતિ જીવમાં જોઈએ છે. તૈયારી કરી રાખો, સદગુરુ આપશે, હું આયેગા, જરૂર આયેગા, લેकिन તૈયારી કરકે રાખો. તૈયારી કરેલી હશે, કામ થશે. જેમ ઘરે તમે આવવાના હો, આ રસોઈ તૈયાર હોય અને પીરસી દે, કેવું લાગે? અને પછી તમે ભૂખ્યા થઈને આવ્યા હો અને પૂછો કે કેટલીક વાર છે, હજુ ચૂલો ચેતાવ્યો નથી ને, પછી ઓલું ચેતી જાય. ચૂલો ચેતાવ્યો નથી ને. સત્પુરુષ પ્રાપ્ત થાય એના પહેલા તમારા જીવનરૂપી ખેતરને તૈયાર કરી રાખો. સત્પુરુષ આવીને ગયા સાહેબ, આવીને ગયા. કેમ ગયા? ખેતર તૈયાર નહોતું. ખેતર તૈયાર જો હોય જરૂર કામ થાય. અને એટલા માટે એમ કહું કે શાસ્ત્ર તમને તૈયાર કરે છે. શાસ્ત્ર એમ કહે છે કે આ પાપ ન કરતો, ધર્મ કરજે, પુણ્ય કરજે, સત્કર્મ કરજે, દુષ્કર્મ ન કરતો, હિંસા ન કરતો, અસત્ય ન બોલતો. શાસ્ત્રની આજ્ઞા છે. ન કર્તવ્યમ અથ પાપમ કર્તવ્યો ધર્મ સંગ્રહ. તું પાપ કરીશ નહીં, દુષ્કર્મ કરીશ નહીં. શેના માટે? જીવને તૈયાર કરવાના માટે. એક વાત. બીજી વાત સમજી લઈએ. શાસ્ત્રની વાત જ્યારે આવે છે ત્યારે એક વાત યાદ આવે છે. તમને આવતી હોય કે ના આવતી હોય, જ્ઞાનીઓને યાદ આવે છે. આ શાસ્ત્ર કોને કહ્યા? આ વાત એમને યાદ આવે છે. આ શાસ્ત્ર કોને કહ્યા? એ કહેનાર વિતરાગ પુરુષ છે. તો વાયા મીડિયા શાસ્ત્ર દ્વારા તમે કોની પાસે પહોંચો છો? વિતરાગ પુરુષની પાસે. આ સમજાની, આ લાઈન, આ ચેનલ, આ મીડિયા ખ્યાલમાં આવ્યો. તમે જ્યારે શાસ્ત્ર વાંચો છો
ત્યારે તમને એમ થાય છે આ કોણે કહેલા શાસ્ત્રો? આ શાસ્ત્ર સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળો. કોને કયા આ શાસ્ત્રો? આનો કહેનારો કોણ છે? તે પ્રાપ્ત કરવા વચન કોનું? સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તે જેને અનુભવ્યું. આ સંકેત કર્યો છે કે શાસ્ત્ર દ્વારા તમે કોની પાસે પહોંચો છો? વિતરાગ પુરુષની પાસે પહોંચો છો. માટે ઉપદેશક કદી પણ એમ ન કે અમે કહીએ છીએ, એ ઉપદેશક નહીં. ઉપદેશક તો એમ કે વિતરાગ પુરુષે આ કહ્યું છે. એ કોને આગળ કરે? બોલો તો ખરા. એ વિતરાગ પુરુષને આગળ કરે, એ પોતાની જાતને આગળ ન કરે. હમ કહેતે તુમ કોણ કહેને વાલે? કહેના તો 14 ભુવનનો ધણી છે વિતરાગ પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્મા, મોહમુક્ત પરમાત્મા. એનો પુરસ્કાર કરવો, એને આગળ ધરવા. પોતાની જાતને આગળ ન ધરશો, પોતાની જાતને ગૌણ કરજો, પૂછી નાખજો, કહેજો. કોઈ પૂછે આ કોને કહ્યું? પરમ કૃપાળુ દેવે કહ્યું. આ કોને કહ્યું? પરમ વિતરાગે કહ્યું. હું કહું છું એમ નહીં, આ તો ઓલો વચમાં ઘૂસી જાય. હમ કહેતે અને હમ આવ્યું ત્યાં ગયો. શાસ્ત્રને આગળ જે કરે છે, શાસ્ત્રને આગળ જે કરે છે એ કરતા કરતા શાસ્ત્રના કહેનાર વિતરાગ પુરુષની સાથે એનો અનુબંધ થાય છે, એનો સંબંધ થાય છે. આ ચેનલ છે, એનું જોડાણ થાય છે. અને વિતરાગ પુરુષને આગળ જે કરે છે એને ભક્તિની પ્રાપ્તિ થાય છે. જુઓ, આ ભક્તિને આપવાનો રસ્તો જુઓ. શાસ્ત્ર કહેનાર વિતરાગ પુરુષ, એને સાથે અનુસંધાન, તો એ વિતરાગ પુરુષ પ્રત્યે અંદર પ્રેમ પ્રગટ થાય. એ વિતરાગ પુરુષ પ્રત્યે અંદર પ્રેમ પ્રગટ થાય અને પ્રેમ ભક્તિમાં પરિણમે. એટલા માટે શાસ્ત્ર અત્યંત ઉપકારી છે. એક વાત, એક બીજી મહત્વની વાત શાસ્ત્રોને કેવી છે કે પ્રત્યક્ષ તમને જે કંઈ દેખાય, પ્રત્યક્ષ તમને જે કંઈ દેખાય એનો ખ્યાલ તમને આવશે. આવે છે ને? હોલમાં બેઠા છીએ, આ ખુરશીઓ છે, માણસો છે, આ ટીવી છે, ટેલિફોન છે, રેડિયો છે, આ દેખાય છે ને? ઘરમાં જાઓ તો બધી વસ્તુ દેખાય, આંખોથી દેખાય, ઇન્દ્રિયોથી દેખાય, એની આપણને ખબર પડે. પણ એ પ્રત્યક્ષ ઇન્દ્રિયોથી દેખાય, પ્રત્યક્ષ ઇન્દ્રિયોથી ગમ્ય, એ પ્રત્યક્ષ. પણ ઇન્દ્રિયોની પેલી પાર જે છે, સમજાય છે? ઇન્દ્રિયોની પેલી પાર આગમ યગોચર વસ્તુ હાય રે જાણવો એ રે લાજ. કહન સુનન કો કછું નહીં પ્યારે આનંદ ઘન મહારાજ નિશાની કહા બતાવું રે. નજરે દેખાય, તમે આંખોથી જોઈ શકશો. આંખ કદાચ ન પહોંચે તો લેબોરેટરીમાં જોઈ શકશો. વિજ્ઞાન તમને સામગ્રી આપશે. પણ જે ઇન્દ્રિયોથી પર છે, જે મનથી પર છે, જે શબ્દોથી પર છે, જે શાસ્ત્રોથી પર છે, એવું જ અતિન્દ્રિય તત્વ, આત્મ તત્વ તમે શેનાથી એને જોશો? તમને શેનાથી સંકેત મળશે, શેનાથી માહિતી મળશે? એ અદ્રષ્ટમાં પ્રવેશ કરવાનું દ્વાર એ સતશાસ્ત્ર છે. અદ્રષ્ટમાં અતિન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરવાનું દ્વાર એ સતશાસ્ત્ર છે. એટલા માટે એમ કહ્યું કે ન જોયાને કરે પીછો. જે જોયું નથી એને જોવા માટે જાય, પણ જો એની પાસે શાસ્ત્રરૂપી દીવો જો ન હોય તો એના હાથમાં કંઈ આવે નહીં અને પરમાર્થ તત્વનો નિશ્ચય થઈ શકે નહીં. ફેર જરા વાતને સમજી લઈએ. અદ્રષ્ટ અર્થ, અદ્રષ્ટ એટલે ઇન્દ્રિયોની પેલી પાર રહેલો આત્મા. આત્મા જોયો છે? કેટલા વર્ષોથી આત્માની વાત થાય છે? 20 વર્ષ તો થયા મંડળને, ત્યારથી આત્માની વાત. એના પહેલા પણ નાનપણમાં ઉપાસનામાં ગયા હશો અને સાધુએ કહ્યું હશે ભાઈ આત્માનું કલ્યાણ કરો, આત્માનું કલ્યાણ કરો. પણ કયો આત્મા?
કોનું કલ્યાણ? હજુ કે ચિત્ર સ્પષ્ટ થયું, એને જોયો, હજુ પણ આગળ છે, હજુ જોયો નથી. શાસ્ત્રો એમ કહે છે કે આત્મા નામનો શબ્દ તમારા કાન ઉપર જે આવ્યો એ લાવવાનો યશ શાસ્ત્રોને મળે છે. શાસ્ત્રો તમને કહું કે આત્મા છે, કર્મ છે, ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે, નિશ્ચય છે, વ્યવહાર છે, નિમિત્ત છે, ઉપાદાન છે, દ્રવ્યાર્થિક નહીં છે, પર્યાર્થિક નહીં છે, ગુણસ્થાન છે, માર્ગના છે, લેશા છે, 8 કર્મ છે, 158 પ્રકૃતિઓ છે, 14 ગુણસ્થાનક છે. કોને કહું તમને? આ તો શાસ્ત્રો વાંચીને પછી તમે કહેવા લાગ્યા અને ડાપણ ડોળવા લાગ્યા. તમારી મૂડી છે નહીં. આ મૂડી તમારી છે નહીં ભાઈ. આ મૂડી તો શાસ્ત્રોની છે. બેંકમાં કોઈના ખાતામાં લાખો રૂપિયા હોય, કોકના ખાતામાં, અને પછી પોતે કે તેના બેંકમાં મારા લાખો રૂપિયાનું ખાતું છે. પછી પૂછું કોનું? તો બાપુનું. તો તારે શું લેવા દે? કોકના ખાતામાં તારા પૈસા? આ શાસ્ત્રના ખાતામાં બધી વાત છે. તું શેનો ડાયો થાય? માથું લગાડશું નહીં હો. તો સમજવા જેવું તો છે જ. આ સંકેત શાસ્ત્રોએ આપ્યો. શાસ્ત્રનો પરમ ઉપકાર છે. યાદ રાખજો, પ્રત્યક્ષ સદગુરુ મળ્યા પછી તો વાત જ કરવા જેવી નથી. પણ પ્રત્યક્ષ સદગુરુ ન મળે ત્યાં સુધીમાં આ સત્યશાસ્ત્રો એ પરમ આધાર છે. એટલા માટે શાસ્ત્રની ભક્તિ. હિન્દુ પરંપરામાં ભાગવતની કથા હોય, રામાયણની કથા હોય તો પહેલા દિવસે ચઢાવો બોલે, અને એ ભાગવત પુરાણ સારા કપડામાં બાંધીને એને પોથી બનાવે, સોનાના થાળમાં, અને કોઈ ધનવાનની પત્ની પુત્રવધુ એ માથે મૂકીને ભર બજારમાં ચાલે અને નાચે, આનંદ થાય. શાસ્ત્રોને માથે લઈને એ નાચે છે. શાસ્ત્રો એમ કહે છે એક વખત શાસ્ત્રોને માથે લઈને તમે નાચો. શાસ્ત્રોનો મોટો ઉપકાર છે. પ્રત્યક્ષ સદગુરુ મળે એની વાત જ ના થાય. પણ નથી મળ્યા ત્યાં જેમાં શાસ્ત્રો. એટલા માટે આપણા ત્યાં નિયમ છે કે પાના ખોલવા જો હોય, આ જોયું ને? નહીં, દોષ લાગે. પુસ્તકને પગ ના લગાડાય, પુસ્તક નીચે ના મુકાય. પુસ્તકને તો શાસ્ત્રને તો માથે મૂકીને નાચો. ગુણગુણાચાર્ય ન હોત અને સમયસાર ન હોત, ભગવાન મહાવીર ન હોત, ગંધર ગૌતમ ન હોત, 45 આગમ ન હોત, પરમ કૃપાળુ દેવ ન હોત અને આત્મસિદ્ધિ હોત, તમે શું કરત? ક્યાં જાત? ક્યાંથી મેળવત? ક્યાં ભાળ મળત? આ એમની પાસેથી મળ્યું અને વચમાં તમે ઘૂસણખોરી કરો છો. આધાર શાસ્ત્ર. તો અદ્રષ્ટે અદ્રષ્ટાર્થ. અદ્રષ્ટ એટલે ઇન્દ્રિય અને મનની પેલી પાર રહેલું જે પરમ તત્વ, એને જેને શોધવા જવું છે એ શાસ્ત્રરૂપી દીવા વિના જડે તેવું નથી. છેલ્લી વાત. ગમે તેવું શુદ્ધ આચરણ કરે, શુભ આચરણ કરે, તપ કરે, જપ કરે, વ્રત કરે, પણ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે જો ન કરે તો એ કેવું કહેવાય? તો કે માથું કાપીને પાઘડી બાંધવા જેવું. સમજાને? ઉદાહરણ સમજાયું? પહેલાં માથું કાપે, પછી પાઘડી બાંધે. પોતે કરે પણ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ન કરે. આવું શાસ્ત્ર પરમ ઉપકારી છે. પણ પરમ કૃપાળુ દેવને એમ કેવું છે, શાસ્ત્ર તો પરમ ઉપકારી છે, પણ શાસ્ત્રને સમજવામાં સમજનારા ઘણી ભૂલ કરે છે. શું ભૂલ કરે છે? તો દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન, માને નિજ મત વેસણો આગ્રહ મુક્તિ નિદાન. આ ભૂલ. શાસ્ત્ર ઉત્તમ, શાસ્ત્ર અમૃત, શાસ્ત્ર ખજાનો, શાસ્ત્ર દ્રષ્ટિ, શાસ્ત્ર આધાર, પણ શાસ્ત્રને સમજવામાં જે ભૂલ કરે છે, આવતીકાલે જ્યારે મળીશું ત્યારે શાસ્ત્રને, સત્યશાસ્ત્રને સમજવામાં
જીવ કેવી ભૂલ કરે છે. આ બહુ મોટું કામ છે. પહેલાં ભૂલ સુધારો, પછી સરવાળો કરો. પછી મેળ નહીં પડે, હિસાબ મળશે નહીં, કંઈ ને કંઈ ભૂલ આવશે. પછી ખાતા એ ફેંદા જ કરો, આ રોજ મેળ જોયા જ કરો, અને માથું ખંજવાળ્યા જ કરો કે મારો મેળ નથી પડતો. નહીં પડે, પણ ભૂલ સુધારવી પડશે. શાસ્ત્રમાંથી શું સમજવાનું, અને શાસ્ત્રો શેના માટે છે? પરમ કૃપાળુ દેવે એક જ વાક્યમાં કહ્યું, આ શાસ્ત્ર સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળ. એક વાતમાં બધી વાત આવી ગઈ, છતાં દેવાદિગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન માને નિજમત વેસનો આગ્રહ મુક્તિ નિદાન. અદ્ભુત ગાથા આવતીકાલે સવારે વિચારીશું. ધન્યવાદ. અને ધીરજપૂર્વક સાંભળ્યું એ માટે ધન્યવાદ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. सहजानन्दे शुद्धस्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप. सहजानन्दे शुद्धस्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप. सहजानन्दे शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप. सोहम 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 अविनाशी हूँ आत्मस्वरूप. सोहम 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 अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप. सहजानन्दे शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप. अविनाशी हूँ आत्मस्वरूप. अविनाशी हूँ आत्मस्वरूप. ॐ ब्रह्म शान्तिः. ॐ विश्व शान्तिः. ॐ आत्मा शान्तिः. ॐ शान्तिः शान्तिः शान्तिः. ॐ ॐ